મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી ગુંજ્યું છે. શહેરના ભીમનગર વિસ્તારમાં અંદાજે 33 જેટલી મિલકતો પર ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે વિજિલન્સ શાખાની ટીમ બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દૂર કરવાની કામગીરી અંતર્ગત આ ડિમોલેશન હાથ ધરાયું છે. બધાને જે ગરીબ માણસ રહે ન્યા ધ્યાન પડે છે સરકારને, બાકી બંગલાવાળા રહે ન્યા ક્યાં ધ્યાન નથી પડતું. તમારે રહેવાનું ને ધંધા રોજગારનું અમારો ધંધો જ હતો સાહેબ. અહીંયા અમે લોકોએ ધંધો જ કરીએ. અહીં કેટલા લોકોનું કાયમીનું ગુજરાન હતું, ન્યા જ સરકારે આ રીતના કર્યું છે. જેતપુર પંથકના દેવકી ગાલોડ ગામે રાત્રિના સમયે દીપડાનું બચ્ચું કૂવામાં ખાબક્યું. દેવકી ગાલોડ ગામની સીમમાં ખીજડીયાના જૂના માર્ગ પર આવેલ વાડીમાં બની ઘટનાની જાણ થતાં જેતપુર વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ. વન વિભાગે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ઊંડા કૂવામાં દોરડાના સહારે પાંજરું ઉતારી ભારે જહેમત બાદ દીપડાના બચ્ચાને બહાર કાઢવામાં આવ્યું. કોઈ જાનહાની વગર દીપડાના બચ્ચાનું સફળ રેસ્ક્યુ થતાં ગ્રામજનો અને ખેડૂતોમાં હાશકારો. વન વિભાગે દીપડાના બચ્ચાને કબજામાં લઈ સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી. છતડિયા ગામ નજીક ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી. ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી. ટેન્કર ચાલકે રાજુલા પોલીસને ફાયર બ્રિગેડને જાણ કરે. ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. નેશનલ હાઈવે ઉપર આગ લાગતા બંને સાઈડ ખેતીવાડીની સાઈડોમાં આગ લાગી. રાજુલા પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી આગ ઉપર કાબુ મેળવ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દુધિયા ગામ હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતા. ગણતરીની કલાકોમાં 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા. ખેતરના સેઢા અને રસ્તાના વિવાદે ધારણ કર્યું હત્યાનું રૂપ. દેવાનંદભાઈ લાખાભાઈ વરુની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. કુહાડી અને લોખંડના પાઇપ અને લાકડીઓ વડે જીવલેણ હુમલો થયો હતો. ઘટનાની સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. એસપી અને ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરાઈ હતી. કલ્યાણપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે અલગ ટીમો બનાવી પોલીસે ટેકનિકલ અને સર્વેલન્સના આધારે આરોપીઓને ટ્રેસ કર્યા. દ્વારકા જિલ્લાને મળી વધુ એક લાંબા અંતરની ટ્રેન સેવા. પશ્ચિમ રેલવે દ્વારા સૌરાષ્ટ્રના મુસાફરો માટે નવી ભેટ. ઓખા અને તિરુપતિ વચ્ચે શરૂ થઈ નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન. ધાર્મિક યાત્રાળુઓ અને મુસાફરોને મળશે મોટી સુવિધા. ઓખાથી તિરુપતિ સુધી સીધી ટ્રેન સેવા શરૂ થતાં આનંદની લાગણી. માનનીય સંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેક રહ્યા હતા ઉપસ્થિત. આજે રાત્રે 11:35 વાગ્યે ટ્રેનને લીલી ઝંડી બતાવી કરાયો હતો શુભ પ્રારંભ. ઓખા તિરુપતિ એક્સપ્રેસ હવે દર અઠવાડિયે દોડશે. દ્વારકા જિલ્લાની રેલવે કનેક્ટિવિટીમાં થયો વધુ એક વધારો. મુસાફરોમાં ખુશીની લાગણીની સાથે રેલવે સ્ટેશન પર ઉત્સાહનો માહોલ. પશ્ચિમ રેલવેના આ નિર્ણયના લોકોએ આવકાર્યો. સાવરકુંડલાના વડા પોલીસ સ્ટેશનના 2 પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયા. ભાવનગર એસીબી વડા પોલીસ મથકના 2 હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા ઝડપી પાડ્યા. ઓઇલ મિલના ગેટ પાસે 51,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા. વિજય મેર છગન ડાભી નામના હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા પકડાયા. પોલીસ વતી લાંચ સ્વીકારનાર પ્રજાજન સહિત 3 વ્યક્તિઓની કરી ધરપકડ. ગારિયાધારનો અતુલ ચૌહાણ નામનો શખ્સ વોન્ટેડ જાહેર કરાયો. ફરિયાદીના કાર અને મોબાઈલ કબજે નહીં કરવા માંગી હતી લાંચ. 2 હેડ કોન્સ્ટેબલ અને 2 પ્રજાજન સહિત 4 સામે એસીબીમાં ગુનો નોંધાયો. રાજકોટ આજીડેમ ચોકડી પાસે બની આગની ઘટના. કારખાનામાં ખુલ્લા પટમાં પડેલા વેસ્ટમાં લાગી આગ. આગ લાગતા કારખાનાનો વેસ્ટ પડેલો માલ બળીને ખાખ. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો માળો ચલાવી આગ પર કાબુ મેળવાયો. આગ લાગવાનું કારણ અકબંધ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં.